હાલમાં વરસાદ ખૂબ સરસ પડી રહ્યો છે અને બધાને વરસાદની સિઝનમાં ભજીયા ખાવાનું તો ખૂબ જ ઈચ્છા થતી હોય છે. આજે આપણે એકદમ દુકાનવાળા જેવા ગોટા તૈયાર કરીશું. તો તેના માટે એક બાઉલમાં આપણે મેથી લેવાની છે. 1 કપ મેથી લીધી છે. અડધો કપ આપણે ઝીણા સમારેલા ધાણા લેવાના છે. સાથે જ અડધી ચમચી આપણે અહીંયા અજમા લીધા છે, તેને હાથેથી ક્રશ કરીને ઉમેરી દેવાના. થોડાક તીખા અને ધાણાને આપણે આ રીતે અધકચરા ક્રશ કરીને એડ કરી દઈશું. હવે મરચું ઉમેરી દઈશું ઝીણું સમારેલું, અને આદું ઉમેરી દેવાનું છે. અહીંયા આપણે બેસન ઉમેરી દઈશું, ને 2 થી 3 ચમચી આપણે તેની અંદર ચોખાનો લોટ ઉમેરી દઈશું. ચોખાનો લોટ ઉમેરવાથી આપણા ભજીયા છે તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. હવે પાણી ઉમેરીને બેટર તૈયાર કરી લેવાનું છે. પાણી વધુ નથી ઉમેરવાનું, જરૂર લાગે તેટલું જ પાણી ઉમેરવાનું છે. તો બેટર તૈયાર છે, તો તેની અંદર આપણે મીઠા સોડા ઉમેરી દઈશું અડધી ચમચી, અને ઉપરથી 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. અને 1 મિનિટ માટે આપણે એક જ દિશામાં ફેટી લેશું. તો બેટર આપણું તૈયાર છે ભજીયા બનાવવા માટે. હવે ઉપરથી આપણે 2 ચમચી ગરમ તેલ ઉમેરી દઈશું, અને સારી રીતે તેલને બેટરની અંદર મિક્સ કરી દઈશું. અને તેલ આપણે મીડિયમ જ ગરમ કરવાનું છે, વધુ પડતું હાઈ ગરમ નથી કરવાનું. જો બેટર